નમસ્કાર, હું ડોક્ટર કૌશલ પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ પાપા. આજે આપણી સાથે છે મૌલિકભાઈ જોશી કે જે ભાવનગરની કોર્પોરેશનની સ્કૂલમાં શિક્ષક છે અને બાળકો માટે ઘણા બધા સમયથી બાળકો સાથે શિક્ષક તરીકે કામ કરે છે. તો શિક્ષક તરીકે એમને બાળક માટેના જે પ્રશ્નો એઝ અ પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટને પૂછવાના આવે એમના માટે આજે મેં નક્કી કર્યું કે એક સંવાદ કરવો કે જેની અંદરથી આપણને પ્રશ્નો પૂછીને એમને શું પ્રશ્ન છે અને એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે અમે શું એનો હલ કાઢી શકીએ એના માટે આજે ભેગા થયા છે. તો મૌલિકભાઈ નમસ્તે. નમસ્કાર, થેન્ક યુ વેરી મચ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. કારણ કે પ્રાથમિક શિક્ષક તરીકે ઘણી બધા બાળકો અમારી પાસે આવતા હોય અને આવા બધા પ્રશ્નો અમે ફેસ કરતા હોય. અને બીજી વાત એ છે કે પ્રાથમિક શિક્ષક તરીકે પણ અને મારા બાળકને પણ સેરેબ્રલ પાલ્સી છે, એટલે આ પરિસ્થિતિમાંથી ખૂબ સારી રીતે હું પસાર થયો છું. એટલે ઘણા બધા પ્રશ્નો મને છે, એટલે ખાસ આપનો આભાર. સૌથી પહેલો પ્રશ્ન સાહેબ આપને હું એ પૂછીશ કે સીપી ચાઇલ્ડને આપણે સ્કૂલે મોકલી શકીએ? મૌલિકભાઈ, સેરેબ્રલ પાલ્સી છે ને એક વાઇડ મોટો શબ્દ છે કે જેની અંદર માઇલ્ડ બ્રેન ડેમેજ પણ હોય અને સિવિયર બ્રેન ડેમેજ પણ હોય. કે બાળકને ખાલી પગમાં પ્રોબ્લેમ છે, બાળકને એક હાથ અને એક પગમાં પ્રોબ્લેમ છે, તો એ માઇલ્ડ ફોર્મ વાળા સેરેબ્રલ પાલ્સી વાળા બાળક તો ચોક્કસથી સ્કૂલ જઈ શકે, નોર્મલ સ્કૂલમાં ભણી શકે. જો બાળકને ફિઝિકલ અને મેન્ટલ બંને પ્રોબ્લેમ છે તો એ બાળકને કઈ સ્કૂલમાં મૂકવું, એ બાળકને કયા પ્રકારની ડિસેબિલિટી છે એ ઉપરથી નક્કી કરી શકાય. બાળક જો ફિઝિકલી હેન્ડીકેપ છે પણ સાથે મેન્ટલી એને કોઈ પ્રોબ્લેમ નથી તો ઘણી બધી વખત વ્હીલચેર સાથે બાળક નોર્મલ સ્કૂલમાં ભણી શકતું હોય છે. પણ જો બાળકને મેન્ટલ રિટાર્ડેશનનું પણ નિદાન કરેલું હોય તો એ બાળક માટે સરકારે સ્પેશિયલ સ્કૂલ બનાવેલી છે અને એની અંદર સ્પેશિયલ સ્કૂલમાં એ બાળકને ભણાવી જ શકાય. પણ બાળકને જો આંચકી આવતી હોય તો? મૌલિકભાઈ, આંચકી પણ ફરી વખત એ એટલો વિશાળ શબ્દ છે અને આંચકી વાળા બાળકો પણ નોર્મલ જિંદગી જીવી શકતા હોય છે. પણ સેરેબ્રલ પાલ્સી વાળા બાળકોને જો આંચકી આવતી હોય તો ચોક્કસથી પીડિયાટ્રિક ન્યુરોલોજીસ્ટ એની દવા આપતા હોય છે. આંચકી કંટ્રોલમાં રહેતી હોય તો બાળક ચોક્કસ સ્કૂલમાં ભણી જ શકે. પણ જો આંચકી વાળું બાળક ઘણી બધી વખત વધારે પડતી આંચકી કે જેમ કે 1 કલાકમાં 20-25 વખત આંચકી આવે અને જો એ બાળક અનએટેન્ડેડ રહે તો એ વખતે કોઈ અટેન્ડન્ટ સાથે હોય તો એ બાળકને સ્કૂલમાં મોકલી શકાય. જો ન હોય તો બને ત્યાં સુધી એને મોકલવું હિતાવહ નથી. બાળકની ઓવરઓલ કન્ડિશન જોઈ અને નક્કી કરી શકાય. ઓકે સાહેબ. હવે સાહેબ, આની સાથે જ મને એક બીજો પ્રશ્ન ઉદ્ભવ્યો છે કે અમારી સ્કૂલમાં એવું બાળક એક છે કે જે બાળક પેન નથી પકડી શકતું, ક્લાસમાં બધે ફર્યા કરે છે, એની ઉપર આપણે ગુસ્સો કરીએ તો એ બાળક ખૂબ આપણે જે ગુસ્સો કર્યો હોય એની કરતાં વધારે ગુસ્સાથી આપણી સામે રિએક્શન આપે છે. તો એવા બાળક સાથે અમે કઈ રીતે અમારું અનુભવ? મૌલિકભાઈ, એમાં છે ને બાળક જ્યારે ગુસ્સો કરે છે ને તો એ બાળક શિક્ષક પાસેથી શીખતું હોય છે કે મા બાપ પાસેથી શીખતું હોય છે કે ગુસ્સો અભિવ્યક્ત આવી રીતે કરાય. એટલે ઘણી બધી શાંતિથી સમજાવવાથી પણ બાળક સમજી જતું હોય છે. જો બાળક પેન કે પેન્સિલ નથી પકડી શકતું તો બાળકને એવું બની શકે કે હેન્ડ રાઇટિંગ માટેના જે મસલ્સ છે જેને અમે પ્રી રાઇટિંગ સ્કિલ્સ કહીએ, જે બાળકને જન્મથી 4 વર્ષ 5 વર્ષ સુધીમાં આવી જોઈએ ન આવી હોય તો એના માટે બાળકને હાથના સ્નાયુઓની સાદી કસરતો ઘરે લૂંટથી રમવું કે ઝીણી વસ્તુ પકડવી એવી સાદી કસરતો ઘરે કરાવી અને બાળકને પેન પેન્સિલ રબરથી બાંધીને પકડાવીને લખતું કરી શકાય. બાળક જો અતિશય ચંચળ છે તો એને બાળકને સૌથી પહેલી રોમાં બેસાડી દો કે જ્યાં બાળક કન્ટિન્યુઅસ તમારી નજર સામે રહેશે અને તમારી નજર સામે રહેવાથી એ બાળક કદાચ શાંત થઈ અને પોતાની પ્રવૃત્તિઓ કરી શકે. એટલે સાહેબ, આ જ બાળક છે એનામાં એક બીજો પ્રોબ્લેમ એવો છે કે જ્યારે ડોક્ટર પાસે જાય છે, એના મમ્મી પપ્પા એને ડોક્ટર પાસે એસેસમેન્ટ માટે લઈ જાય છે, ત્યારે 15 મિનિટ 20 મિનિટના એસેસમેન્ટમાં આ બાળક ડોક્ટર પાસે નોર્મલ ચાઇલ્ડ તરીકે બિહેવ કરે છે. પણ 5 કલાક જ્યારે અમારી પાસે રહેશે ત્યારે અમે એવું ફીલ કરીએ છીએ કે આ એબનોર્મલ છે. તો આ માટે આપ શું કહેશો? ના, એટલે તમારી વાત સાચી છે પણ એમાં ઘણી બધી વખત કેવું હોય કે બાળકને રેગ્યુલર પીડિયાટ્રિક પ્રોબ્લેમ માટે બાળકોને ડોક્ટર પાસે લઈ ગયા હોય એ વખતે મા બાપનું કોન્સન્ટ્રેશન બાળકને શરદી, ઉધરસ, તાવ કે બીજો કોઈ પ્રોબ્લેમ હોય એટલે એ વખતે એ પર્સપેક્ટિવથી તપાસવાનું બન્યું નથી હોતું. જ્યારે બાળકને આવા પ્રકારના પ્રોબ્લેમ હોય ત્યારે બાળકોના ડોક્ટર ચોક્કસથી એમને પીડિયાટ્રિક ન્યુરોલોજીસ્ટ કે ડેવલપમેન્ટલ પીડિયાટ્રિશિયન જે આ વિષયના નિષ્ણાત છે એની પાસે મોકલતા જ હોય છે. એનું અસેસમેન્ટ થાય અને એ અસેસમેન્ટ થાય એ ટ્રીટમેન્ટ શરૂ થાય એ ઉપરથી આ વસ્તુ નક્કી થતી હોય છે કે બાળકને શું છે. અને હવે પ્રશ્ન એવો છે કે માની લો કોઈ સીપી ચાઇલ્ડ છે, આપણને એવી અપેક્ષા નથી એમાં કે એ સાજો થઈ જશે, નહીં હોત આપણી પાસે અપેક્ષા છે.
તો તમે એવી સલાહ આપો કે એની ફિઝિયોથેરાપી ચાલુ રાખવી જોઈએ, જો હા તો ક્યાં સુધી, જો ન કરીએ તો એને શું પ્રોબ્લેમ થઈ શકે? બોલુભાઈ, બહુ સારો પ્રશ્ન છે કે બાળકને ક્યાં સુધી થેરાપી કરાવવાની. એટલે એક ફાધર તરીકે તમારી લાગણી તમે વ્યક્ત કરી. હું એઝ થેરાપિસ્ટ તરીકે અમે જ્યારે બાળક સૌથી પહેલું આવે ને ત્યારે નાનું બાળકને અમે શીખવાડતા હોઈએ કે અત્યારે બાળકનું ગોલ્ડન પીરિયડ છે, જ્યારે બાળકના મગજનો સૌથી સારો વિકાસ થાય છે. એક શબ્દ છે ન્યુરોપ્લાસ્ટિસિટી, કે તમે કસરત કરાવીને મગજને જેટલું ટ્રેન કરવું એટલું કરી શકો. પણ એ 5 વર્ષ સુધી ન્યુરોપ્લાસ્ટિસિટીનો યુઝ આખી જિંદગી થાય છે. 5 વર્ષ સુધી બાળક સૌથી સારામાં સારું રિસ્પોન્સ કરતું હોય છે. એ વખતે અમે કહીએ છીએ કે આ ક્યોરેટિવ થેરાપી છે, બાળકને ઊભું કરવાનું છે. ઘણી બધી વખત બાળકનું સિવિયર બ્રેન ડેમેજ, એપિલેપ્સી કે અંદરના રોગોને કારણે આ વસ્તુ શક્ય નથી બનતી. તો પછીનો રોલ આવે છે થેરાપિસ્ટનો મેનેજમેન્ટ થેરાપી, કે વીકમાં તમે 1 દિવસ 2 દિવસ લાવો, પણ ખોડખાપણ ન આવે એના માટે માત્ર મેનેજમેન્ટ કરીએ છીએ. ઘરે પેરેન્ટ્સ પોઝિશનિંગ શીખે, બાળકને સાચી પોઝિશનમાં સુવડાવે કે બેસાડે. એ પોઝિશન રાખવાથી બાળકને ખોડખાપણ આવતી અટકે છે. એક બાળકને જોયેલું છે કે અત્યારે 18 વર્ષનું છે, થાપા બંને એના બોળા ઉતરી ગયેલા છે, મણકામાં ખોડખાપણો આવેલી છે, આખું ત્રાસું થઈ ગયેલું છે. ઘણી બધી વખત બાળકને શ્વાસ લેવાની તકલીફ પડે છે, પાછળ માથા પડે છે. તો બાળક ઊભું નથી થઈ શકતું. પણ જો કદાચ કસરત શરૂ રાખી હોત તો આ બધા મુશ્કેલીઓમાંથી બાળકને નિવારી શકાયું હોત. તો ક્યોરેટિવ થેરાપીમાંથી ઘણી બધી વખત મેનેજમેન્ટ થેરાપીમાં પેરેન્ટ્સને સમજાવીને જો કરી શકાય તો મેનેજમેન્ટ થેરાપીનો પણ બાળકની જિંદગી ઊભો કરવા માટે નહીં, પણ જિંદગી જે છે એ સારી રાખવા માટે પણ એક રૂલ છે. પણ મા બાપ અને થેરાપિસ્ટ બંને સાથે મળી અને નિર્ણય લઈ શકશે. પણ બાળકની સ્થિતિ વધારે ન બગડે એના માટે આપણે આ થેરાપી ચાલુ રાખવી જોઈએ. સાહેબ, હવે એક પ્રશ્ન મારે એવો છે કે અમે શિક્ષક તરીકે ઘણી બધી આ જે મગજને લગતી બીમારીઓ છે, એને ન્યુરોલોજીકલ જે પ્રોબ્લેમ આપણે કહીએ, એને અમે કઈ રીતે ઓળખી શકીએ બાળકમાં, કે આ બાળકને આ તકલીફ છે, એવું અમે કઈ રીતે નક્કી કરી શકીએ? તમે આખા ક્લાસની અંદર 30 કે 40 બાળકો હોય, એની અંદરથી કોઈ બાળક અતિશય ચંચળ છે, કોઈ બાળકને ભણવાનો પ્રોબ્લેમ છે તો લર્નિંગ ડિસેબિલિટી કહી શકાય. બાળક જો આંખમાં આંખ મેળવીને વાત નથી કરતું અને તમારી સાથે કંઈ બોલતું નથી, તો કોમ્યુનિકેશનનો પ્રોબ્લેમ હોય, આઈ કોન્ટેક્ટ નથી, તો એને ઓટિઝમ કહી શકાય. જો બાળક અટેન્શન નથી આપતું, ધ્યાન નથી આપતું ને અતિશય ચંચળ છે, એક જગ્યાએ બેસતું નથી, તો એને ADHD કહી શકાય. અને જો બાળકને બ્રેન ડેમેજ છે તો ડેફિનેટલી પેરેન્ટ્સ આવશે ત્યારે એ તો સામેથી કહેવાના જ છે, કારણ કે કોઈ પ્રકારની ફિઝિકલ પ્રોબ્લેમ તમને દેખાશે. એટલે શિક્ષક તરીકે આવા બધા લક્ષણો તમે જોઈ અને તમે નક્કી કરી શકો. જો બાળક પ્રાઇવેટમાં જવા તૈયાર ન હોય તો ચોક્કસથી એમને સરકારી હોસ્પિટલની અંદર બહુ સારી સુવિધાઓ છે, તો એમને ત્યાં મોકલીને પણ અસેસ કરી અને બાળકને મદદરૂપ થઈ શકે. ખૂબ ખૂબ આભાર સાહેબ. આજે આ બધા પ્રશ્નો પૂછીને આપની પાસેથી ઘણું બધું જાણવા મળ્યું, અને શિક્ષક તરીકે આ ઘણી બધી બાબતો મેં જે જાણી છે એ હવે હું મારા રેગ્યુલર ક્લાસમાં ને એમાં બધામાં ઇમ્પ્લિમેન્ટ કરવાની કોશિશ કરીશ. ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ.